નમસ્કાર મિત્રો, શ્રી શારદા સ્કૂલ ન્યૂઝ ચેનલ પોડકાસ્ટમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ભારતીય વિજ્ઞાન અને અવકાશ સંશોધનના એક સુવર્ણ પ્રકરણ, ભારતનું પ્રથમ ઉપગ્રહ આર્યભટ્ટ. મિત્રો, 19 એપ્રિલ 1975નો દિવસ ભારત માટે ગૌરવની ક્ષણ હતી. આજના દિવસે જ ભારતે અવકાશ યુગમાં પોતાનો પ્રથમ ડગલો માંડ્યો હતો. મહાન ભારતીય ખગોળશાસ્ત્રી અને ગણિતશાસ્ત્રી આર્યભટ્ટના નામ ઉપરથી આ ઉપગ્રહનું નામ રાખવામાં આવેલું. આ ઉપગ્રહને તત્કાલીન સોવિયત યુનિયન રશિયાના કાપોસ્ટેન યાર ખાતેથી કોસ્મોસ 3M રોકેટ દ્વારા અવકાશમાં મોકલવામાં આવ્યો હતો. જોકે તેને રશિયાથી લોન્ચ કરાયો હતો, પરંતુ તેને સંપૂર્ણપણે ભારતીય વૈજ્ઞાનિકો દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો. બેંગ્લોરના પિન્યામાં આ ઉપગ્રહનું નિર્માણ થયું હતું. આ ઉપગ્રહનું વજન આશરે 360 કિલોગ્રામ હતું અને તેનો આકાર 26 બાજુઓવાળા બહુકોણ જેવો હતો. આર્યભટ્ટ ઉપગ્રહનો મુખ્ય હેતુ એક્સ-રે, એસ્ટ્રોનોમી, સૂર્યવિજ્ઞાન અને એરોનોમીનો અભ્યાસ કરવાનો હતો. તમને જાણીને નવાઈ લાગશે કે આ ઉપગ્રહ માટે પ્રોજેક્ટ ઓફિસેડમાં બનાવવામાં આવી હતી. મર્યાદિત સાધનો હોવા છતાં ડૉક્ટર યુ.આર. રાવ અને તેમની ટીમની મહેનતે સાબિત કરી દીધું કે ભારતીય વિજ્ઞાન ક્ષેત્રે કોઈનાથી પાછળ નથી. જોકે આ ઉપગ્રહે અવકાશમાં ગયાના 5 દિવસ પછી કામ કરવાનું બંધ કરી દીધું હતું, પરંતુ ભારતના અવકાશ કાર્યક્રમ ઇસરો માટે તેણે સફળતાના દ્વાર ખોલી નાખ્યા. મિત્રો, આર્યભટ્ટ ઉપગ્રહ એ માત્ર મશીન નહોતું, પરંતુ તે ભારતીય વૈજ્ઞાનિકોના સપના અને આત્મવિશ્વાસનું પ્રતીક હતું. આજે ભારત જ્યારે ચંદ્રયાન અને મંગળયાન સુધી પહોંચ્યું છે, ત્યારે તેનો પાયો આ આર્યભટ્ટ ઉપગ્રહે જ નાખ્યો હતો. શ્રી શારદા સ્કૂલના તમામ વિદ્યાર્થીઓને મારો સંદેશ છે કે સાધનો ભલે ઓછા હોય, પણ જો સંકલ્પ મક્કમ હોય તો આપણે અવકાશને પણ આપી શકીએ છીએ. આશા છે ભારતના આ પ્રથમ ઉપગ્રહ વિશેની માહિતી તમને ગમી હશે. તો જોતા રહો, સાંભળતા રહો શ્રી શારદા સ્કૂલ ન્યૂઝ ચેનલ.